નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. હિંમતનગરને લીલુંછમ નગર બનાવવા નગરપાલિકાની નેમ નગરપાલિકાના દ્વારા સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હિંમતનગરમાં સામૂહિક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 101 વૃક્ષો વાવી તેના ઉછેરનો સંકલ્પ કરાયો હતો. નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલ ઉપાધ્યાયે જણાવ્યું છે કે હિંમતનગરને લીલુંછમ બનાવવા માટે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નવી પહેલ સ્વરૂપે સામૂહિક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ આવનાર સમયમાં નગરપાલિકા વિસ્તારમાં વધુ 5100 વૃક્ષો વાવવામાં આવશે. વૃક્ષને વાવવાની સાથે માવજત કરી શહેરને હરિયાળું બનાવવાની કવાયત હાથ ધરી છે. હિંમતનગરની જનતાનું આરોગ્ય અને શહેરનું વાતાવરણ શુદ્ધ અને સ્વચ્છ રહે તે માટે આ કર્મચારીઓ દ્વારા મુખ્ય રસ્તાઓની આજુબાજુ પણ વૃક્ષો વાવી તેને પશુઓથી બચાવવા માટે ટ્રી ગાર્ડ લગાવવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન તેમજ ખાસ કરીને ઉનાળામાં આ વૃક્ષોની ખાસ કાળજી લઈને હિંમતનગરને હરિયાળું અને સ્વચ્છ બનાવવા આ કર્મચારીઓ સાથે નગરજનો સહયોગ કરે તેવી અપીલ કરી છે. આ કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ઉપેન્દ્ર ગઢવી, નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા દ્વારા. નમસ્કાર. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા સામૂહિક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે નગરજનોને એટલી જ વિનંતી કે આપણે પર્યાવરણને બ્રોડ સ્પેક્ટ્રમમાં વિચારતા વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને જીવાવરણનો વિચાર કરતા આપણે વધારેમાં વધારે વૃક્ષો તો વાવીશું જ, પણ વૃક્ષ વાવવાનું આજે લક્ષ્યાંક છે અને આગામી દિવસોમાં હિંમતનગર નગરપાલિકા વિવિધ વિસ્તારમાં 5100 વૃક્ષો આવશે. એના કારણે પર્યાવરણનું જતન થશે અને હિંમતનગર શહેરમાં લીલોતરી વધશે અને જે અત્યારે હાલ જે આપણે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છીએ તે આવનારા દિવસોમાં વૃક્ષો વાવીને આપણે ગરમીમાં મહત્તમ અંશે ઘટાડો કરી શકીએ. એના માટેની હિંમતનગર નગરપાલિકાની એક નેમ છે. હિંમતનગરના સૌ નગરજનોને આ નિમિત્તે હું એક આહ્વાન કરું છું કે પોતે પણ પોતાની રીતે પોતાની આસપાસ જ્યાં પણ વિસ્તાર હોય ત્યાં એક છોડ વાવીને હિંમતનગર નગરપાલિકાના આ પ્રયાસમાં સહયોગ આપશે તેવી અભ્યર્થના સાથે વિનંતી.